વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ. રાધનપુર ખાતે બનાસ બેંકની માર્કેટ યાર્ડ શાખાના નવીન મકાન તેમજ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલય ભવન તેમજ ખેડૂત આરામગૃહ અને ઓપન ઓપ્શન શેડનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં રાધનપુર ખાતે ગોબર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે તેવી જાહેરાત શંકર ચૌધરીએ કરી હતી. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સરહદી વિસ્તાર એવા રાધનપુર ખાતે માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માર્કેટ યાર્ડ ખાતે ₹1,25,00,000ના ખર્ચે ઓફિસ બિલ્ડિંગ અને ખેડૂત આરામગૃહ તેમજ ખેડૂતોનો મહામૂલો મોલ પલળે નહીં તે માટે ₹1,62,00,000ના ખર્ચે ઓપ્શન શેડનું તેમજ બેન્કિંગ વ્યવહારો માટે ખેડૂતોને અન્ય જગ્યાએ જવું ન પડે તે માટે રાધનપુર માર્કેટ યાર્ડમાં જ બનાસ બેંકની નવીન શાખાનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આજે રાધનપુર એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ ચેકોનું મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને બંનેને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરમાં ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો. ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે. ખર્ચમાં પણ નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે. ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે. ઘણું બધું માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતનું સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું. અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમણે જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડે. રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ એ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે. અસંભવ ને સંભવ આ ધરતી ઉપર બનાવવાનું કામ એ સિંચાઈના પાણીથી માનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. મને આનંદ છે કે કેન્દ્ર સરકારે ખાસ કરીને કપાસ ઉગાડતા ખેડૂતો માટે એક વિશિષ્ટ મિશન સ્વરૂપે ખેડૂતોને લાભ થાય એમના માટે એક કામ હાથમાં લીધું છે. ઓછા અંતરે એટલે કે 90 બાય 23 સેન્ટીમીટરના અંતરે પ્રતિ હેક્ટર દીઠ 14,000 ઇનપુટની સહાય અને તાલીમ એ હવેથી ખેડૂતોને મળવાની છે. રાજ્યના ખેડૂતોએ જેણે 90 બાય 30 સેન્ટીમીટર ઉગાડેલો છે એને પણ આ લાભ માની ભૂપેન્દ્રભાઈ આપવાનું નક્કી કર્યું છે. સાથે સાથે 75,000ની ઇનપુટ સહાય પ્રતિ હેક્ટર એ ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપન વાવેતર પદ્ધતિ જે અપનાવે છે એમને પણ લાભ મળશે. અને ખાસ કરીને એક નવી શરૂઆત એ રાધનપુરથી સહકાર વિભાગ કરવા જઈ રહ્યો છે. જે શેડ બની રહ્યો છે એ શેડ સોલારનો બનાવવા માટે માનની મોદી સાહેબનું માર્ગદર્શન એ રાજ્યને અમને મળ્યું છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી કર્યું છે યાર્ડમાં સોલારના શેડ બને, એમાં પાણી પણ ન પડે અને આપણા જે ખેડૂતો છે એને પાક પણ વરસાદની અંદર અથવા તો તડકામાં નુકસાન ન થાય અને રાધનપુરની આ યાર્ડે એ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે અભિનંદન આપું છું અને રાજ્યના તમામ યાર્ડના લોકોને વિનંતી કરું છું આપણે પણ માનની મોદી સાહેબની આ મહત્વાકાંક્ષી જે યોજના છે સોલારની આપણા ઘરની અંદર રૂપટોપ પેનલ નાખીએ છીએ એ જ પ્રકારે યાર્ડમાં જગ્યા છે ત્યાં આ સોલાર પેનલો વાળા ડોમ બનાવવાનો નિર્ણય પણ રાજ્યની સરકારે કર્યો છે. થેન્ક યુ.